ભાવનગર શહેરના શાહગોરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 29મો સમૂહશાદી સમારોહ ભાવનગર શહેરના વડવા તલાવડી ઇમામવાડા મસ્જિદની બાજુમાં આવેલ બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં સમૂહશાદી સમારોહ યોજાયો હતો। આ સમૂહશાદીમાં 12 દુલ્હા દુલ્હનો નિકાહના પાક બંધનમાં બંધાયા હતા। આલિમ સાહેબો અને મૌલાના સાહેબોએ દુલ્હાઓને નિકાહ પઠાવી ખાસ દુઆઓ કરી હતી। સંસ્થા અને સખીદાતાઓના સહયોગથી દુલ્હનોને ઘરવખરીની જરૂરી ચીજવસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી। તારકચિહ્ન આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ દુલ્હા દુલ્હનો અને તેમના પરિવારજનોને નિકાહની મુબારકબાદી અને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે શાહગોરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સૈયદ સિરાજુદ્દીન બાપુ ચિસ્તી, સૈયદ શબ્બીર બાપુ, પૂર્વ નગરસેવક કાળુભાઈ બેલીમ, અનવરખાન પઠાણ, પૂર્વ મેયર પારુલબેન ત્રિવેદી, રજાત કુરેશી, પ્રણવભાઈ મહેતા ઉર્ફે મોન્ટુભાઈ, ઇલાબેન ડોડિયા તેમજ મોટી સંખ્યામાં આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા શાહગોરા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આગેવાનો, કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।